વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત। હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજ યુવા મોરચાના મહામંત્રી। હમણાં જે ગઢડાની અંદર પ્રકાશભાઈ સાકળિયાનું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાજીનામું લેવાનું અને બીજા પ્રમુખની પણ નિમણૂક કરી દીધી, માત્ર ને માત્ર કારણ એટલું સંજયભાઈ જોશીનો બર્થડે વિશ કર્યો એટલા માટે। સંજયભાઈ જોશી પાકિસ્તાનનો તો હતા નહીં, છે તો ભારતના સંઘના માણસ છે, એનો બર્થડે વિશ કર્યો, એમાં ગુનો શું કર્યો? પરંતુ કોળી સમાજનું અપમાન તો 100% કર્યું છે આ ભાજપે। પ્રકાશભાઈ સાંકળિયા છે, કોળી સમાજના છે, ઓબીસીમાં લાવતા હતા, એટલે ઓબીસીનું કોળી સમાજનું અપમાન કર્યું છે। એક તો તમે ભાવનગર જિલ્લો નહીં, આખા ગુજરાતમાં તમે જિલ્લામાં ક્યાંય પણ ભાજપે કોળી સમાજને પ્રમુખ બનાવ્યો તો કયો બનાવ્યો છે? ક્યાંય કે મહાનગરમાં બનાવ્યો તો કયો? ત્યાં તમારે કોળી સમાજને સંગઠનમાં નહીં લેવાના, જ્યાં કોળી સમાજના મતો છે ને ટિકિટ આપી દેવાની, એટલા માટે કે કોળીના મત લેવા માટે। તમે માત્ર ને માત્ર ભાજપ છે કોળીનો ઉપયોગ કરી રહી છે। તમે સંગઠનમાં આ એકલ દોકલ તાલુકા હોય ત્યાં તમે પાર્ટી પ્રમુખ બનાવી ગયો છો, પાર્ટી પ્રમુખ બનાવીને પાછા તમે સારા સજ્જન વ્યક્તિને પાર્ટી પ્રમુખ બનાવી અને કોળીના મતો ભેગા કરો છો, પાછા તમે રાજીનામા પછી તમે લઈ લો છો પાછા। અરે તમારામાં ભાઈ તેવડ હોય તો તમે ગઢડામાંથી કોળી સમાજનું રાજીનામું લઈ કોળી સમાજ બનાવો। હું તમને કહું તમારામાં તેવડ હોય તો બનાવો ને બીજામાં જ લ્યો, તમને ખબર પડે। ઓબીસી સિવાય કોળી સમાજને બાદ કરતા બનાવો પ્રમુખ, તમને આઈડિયા આવે શું થાય એમ। વાંધો નહીં, તમારી પાર્ટીની સિસ્ટમ હોય, તમે હાકી હોય, પણ કોળી સમાજ આપણે જાણી જવું જોઈએ, શીખી જવું જોઈએ। સંજયભાઈ જોશી છે પાકિસ્તાનનો તો છે નહીં, એ સારા વ્યક્તિ હતા, એનો બર્થડે વિશ કર્યો, એ પણ ગુનો નથી। તમે પાકિસ્તાનમાં જઈને તમે ચાલુ ઓઢાડી છે, નથી ઓઢાડી? તમે નો ઓઢાડ્યું એમ તમને કે ક્યારે ઓઢાડી શું થયું? તમે કઈ લીધા એક્શન કે પગલા ન લઈ શકો? પરંતુ કોળી સમાજ ખાલી બર્થડે વિશ કરે, સંજયભાઈ જોશીનો બર્થડે વિશ કરતા સસ્પેન્ડ કરી નાખવાના? વાહ તમારી તાનાશાહી, વાહ! કોળી સમાજ માટે અન્યાય ને અત્યાચાર કહેવાય, આનાથી મોટું હોય શું? કોળી સમાજ ક્યાં સુધી ભોગવવાનું છે? કોંગ્રેસે આઝાદી થઈને ભારત જયારે આઝાદ થયું ને, ગુલામીથી ભારત છોડ્યું, તેથી કોંગ્રેસની સ્થાપના થયેલી, ગાંધીજી બધાની સ્થાપના કરેલી પક્ષની, અને એ પક્ષની અંદર જેથી સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી કોળી સમાજનું ક્યાંય અપમાન થયું નથી। ક્યાંય થયું તો મને બતાવજો, જેથી દેશની અંદર હોય નહોતી બનતી તેથી આ પાર્ટીની પક્ષની સ્થાપના થયેલી અને સરકાર બનેલી, અને સરકારમાંથી આજ દેશ ક્યાં પહોંચ્યો છે તમે જુઓ। આ ભાજપનું શાસન આવ્યું પછી દેશ ક્યાં પહોંચ્યો, કોંગ્રેસનું શાસન હતું કેન્દ્રમાં ત્યારે દેશ ક્યાં હતો? એનાથી કઈ વાંધો નથી। તમારામાં આટલી બધી તેવડની હિંમત હોય તો હું તમને ફોટો આપું, હું તમને તમારા ભાજપના આગેવાનોના ફોટા આપું, સંજયભાઈ જોશી સાથે સંબંધો આ 5 વર્ષના સમયગાળામાં હું તમને આપું, તમારા તેવડ કરો સસ્પેન્ડ। આજે તમે ભાજપના સારા હોદ્દા પર હોદ્દા ધરાવે છે અને સંજયભાઈ જોશી સાથે સારો સંબંધ છે, હું તમને ફોટા આપું। તમારે કમળ ગટ્ટાઓ જેથી મારે લાઈવ ડિપીટ કર્યું છે કહેજો, હું આવી જઈશ લાઈવ ડિપીટમાં ફોટા લઈને, અને તમે તેથી મરદના દીકરાઓ તો કરજો સસ્પેન્ડ। અને હું ક્યાંય ખોટો હોઉં તો મારી પાસે ગુનો દાખલ કરી દો, મને કાંઈ વાંધો નથી, હું ખોટો પડું તો, પણ તમારામાં તેવડને હિંમત નથી। એટલા માટે નથી કે તમે કોળી સમાજના માત્ર મતો જ લઈ જાઓ છો, અન્ય સમાજનું કોઈ આવતું હોય, ઉજળેટ વર્ગમાંથી કોઈ આવતું હોય, તમને તો સસ્પેન્ડ કરી શકતા, કેમ કે એના સમાજની એકતા છે। એટલા માટે અમારી એકતા ક્યાંય ને ક્યાંય ખૂટે છે, પરંતુ આવનારી 2027ની વિધાનસભાની અંદર હું કોળી સમાજને ઓબીસી સમાજને વિનંતી કરી રહ્યો છું કે તમે આ વખતે એક ફેર ભાજપને બાય બાય કરી અને કોંગ્રેસમાં મતો તમારા ફેરવી અને કોંગ્રેસ સરકાર બનાવો। આપણું કોળી સમાજનું અપમાન નહીં થાય એની બાંયધરીની ખાતરી અમે લઈએ છીએ। અને હજી તમને કમળ ગટ્ટાઓ કહું છું કે તમારે જો મારી ડિબેટમાં બે હોય તો કહેજો, હું તમારા ભાજપના આગેવાનોના સંજયભાઈ જોશી સાથેના ફોટા, નજીકના સંબંધો બધું લઈને આવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત।